એક વિજયનગર નામનું મોટું રાજ્ય હતું અને ત્યાંના રાજા કૃષ્ણદેવરાય ભલા અને એકદમ ઉદાર રાજા હતા. કૃષ્ણદેવરાયને વિજયકુમાર નામનો એક કુંવર હતો. વિજયકુમાર રાજાનો ખૂબ લાડકા પુત્ર હતા. પણ વિજયકુમાર એક ગંભીર બીમારીથી પીડાતા હતા. વિજયકુમારને બીમારી એવી હતી કે રાત્રે જે સપનું જોયું હોય તે સપનુંમાં જે વસ્તુ હોય તે પ્રમાણે એ બીજા દિવસ વર્તન કરે. જો સપનામાં તેણે મોર જોયો હોય તો બીજો આખો દિવસ તે મોર છે એવું જ વર્તન કરે. મોરના જેવો અવાજ કરે, મોરની જેમ ઠેકડા મારે, મોરની જેમ ચાલે. જો સપનામાં તેણે બિલાડી જોઈ હોય તો વિજયકુમાર બીજા દિવસે આખો દિવસ પોતે બિલાડી છે ને તેવું જ વર્તન કરે. આખો દિવસ મિયાવ મિયાવ કર્યા કરે. એક દિવસ તો તેણે સપનામાં મોટી માછલી જોઈ. બીજા દિવસે સવાર પડ્યો અને પોતે વિજયકુમાર પાણીમાં આખો દિવસ પાણીમાં તર્યા જ કરે. વિજયકુમારની આ બીમારીથી રાજા કૃષ્ણદેવરાય ખૂબ પરેશાન હતા. વિજયકુમારની આ બીમારીનો ઈલાજ કઈ રીતે કરવો તે વિચારતા હતા. એક વખત રાજા જંગલમાં ફરતા ફરતા એક ઝાડ નીચે બેઠા હતા અને બન્યું એવું કે તે ઝાડ છે એ વનદેવીનું હતું. તે જ ઝાડ ઉપર વનદેવી રહેતા હતા. એટલે વનદેવીએ તો રાજાના મનમાં જે ચિંતા ચાલે છે તે જાણી લીધી. તેને દરેક વાતની ખબર પડી ગઈ. હવે રાજા રાતે સૂતા હતા. તેના મહેલની અંદર આરામ કરતા હતા અને રાજાને નીંદર આવી એટલે સપનામાં વનદેવી આવ્યા. રાજાને કહ્યું, એ રાજન, તમે ચિંતા ના કરો, હું એક ઉપાય બતાવું છું. એ મુજબ કરશો એટલે તમારો દીકરો સાજો થઈ જશે. રાજાએ સપનામાં જ વનદેવીને કહી દીધું, એ દેવી તમે જેમ કહેશો એમ જ હું કરીશ. ઉપાય બતાવો વનદેવી. એ રાજન, નગરની બહાર ઉત્તર દિશામાં જશો એટલે જંગલ આવશે. ત્યાં એક જાદુઈ વૃક્ષ છે. એ વૃક્ષ નીચે રાજકુમારને બેસાડજો એટલે થોડી વારમાં જાદુઈ શક્તિથી તમારો રાજકુમારની બીમારી દૂર થઈ જશે. રાજાએ સપનામાં વનદેવીને જે કહ્યું હતું તે જ પ્રમાણે કર્યું અને બીજા દિવસે તેના કુંવરને લઈ અને તે નગરની બહાર પેલા ચમત્કારિક વૃક્ષ પાસે ગયા અને ત્યાં એનો કાન રાખ્યો અને થયો ચમત્કાર. રાજકુમારની બીમારી છૂમંતર થઈ ગઈ. રાજકુમાર એકદમ સાજા થઈ ગયા. વનદેવી ફરી પાછા બીજા દિવસે રાજાના સપનામાં આવીને બોલ્યા, એ રાજન, તમારો દીકરો તો હવે સાજો થઈ ગયો. બદલામાં તમે મને શું આપશો? રાજા કહે, વનદેવી, તમે જ મારા દીકરાને સાજો કર્યો છે. એ દેવી, તમે જે કહેશો એ હું કરવા માટે તૈયાર છું. એ રાજન, તમે મને વચન આપો. તમારા દીકરાના દરેક જન્મદિવસ પર તમે 10 વૃક્ષ વાવશો અને તે દરેક વૃક્ષનું જતન પણ કરશો. રાજાએ વનદેવીને વચન આપ્યું અને ત્યાર પછીથી રાજકુમારનો જ્યારે જન્મદિવસ આવે એટલે એ જન્મદિવસ પર રાજા 10 વૃક્ષ વાવતા અને એનું જતન પણ કરતા, એટલે કે સાર સંભાળ રાખી અને એને મોટા કરતા. આથી થોડાક વર્ષોમાં ધીમે ધીમે રાજ્ય હરિયાળું બનતું ગયું. વધુ વૃક્ષો થઈ ગયા, વધારે વૃક્ષ થયા એટલે વરસાદ પણ સારો થવા લાગ્યો. આસપાસ ખેતી પણ ખૂબ સારી થવા લાગી. પાક સમૃદ્ધ, એકદમ મસ્ત પાક લહેરાતા હોય. રાજ્યની આવકમાં પણ ખૂબ વધારો થયો અને આખું વિજયનગર રાજ્ય સમૃદ્ધિથી ભરાઈ ગયું. જોઈને બાળ મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે વૃક્ષ માત્ર છાંયો નહીં પણ ઘણા બધા લાભ આપે છે આપને. વૃક્ષ વધારે વાવવાથી સારો એવો વરસાદ થાય છે,
ખેતી સમૃદ્ધ બને છે, પીવાનું પાણી બધાને પૂરતા પ્રમાણમાં મળે છે, ઓક્સિજન ખૂબ જ આપને આપે છે, પર્યાવરણને શુદ્ધ બનાવે છે અને પશુ પંખીઓ પ્રાણીઓને રહેવા માટે આવાસ આપે છે. તો વૃક્ષના ઘણા બધા લાભો આપને થતા હોય તો આપણે વૃક્ષ તો વાવવા જ જોઈએ. તો આપણે પણ રાજાની જેમ સંકલ્પ કરીએ કે આપણા જન્મ દિવસે 10 નહીં પણ 1 વૃક્ષ તો આપણે વાવવું જ જોઈએ. તો ચાલો આવી સરસ મજાની વાર્તામાં પાછા ફરીથી મળીશું. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો ને તમારા દરેક બાળ મિત્રોને મોકલી દેજો. રજા આપશો. પાછા ફરીથી મળીશું વાર્તા નગરીમાં.